નમસ્કાર મિત્રો, ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું તારીખ 3 જાન્યુઆરી 2024 શુક્રવારના દિવસે આવતી પોષ માસના સુદ પક્ષની ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થીની વ્રત કથા, મહિમા, પૂજા વિધિ તથા આજના દિવસે જે ખાસ પ્રકારના ઉપાયો કરવામાં આવે છે તે પણ જાણીશું। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। બોલો ભગવાન શ્રી ગણેશની જય। બોલો શિવ પાર્વતીના આનંદધન, રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા, સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા, સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની જય। મિત્રો, પ્રત્યેક મહિનામાં બે ચતુર્થીની તિથિ આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની। સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે અને પોષ માસની જે સુદ પક્ષની ચતુર્થી જે આજે છે તેને વિનાયક ચતુર્થી કહેવાય છે। ભગવાન શ્રી ગણેશને આ ચતુર્થીની તિથિ ખૂબ જ પ્રિય છે। વિધિ વિધાનથી આજના દિવસે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવામાં આવે તો લાભની પ્રાપ્તિ થાય છે, સર્વ મનોકામના પૂર્ણ થાય છે। મિત્રો, હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશને શુભ કરતા, વિઘ્નહર્તા માનવામાં આવે છે। ચતુર્થી તિથિ પર ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી કહેવાય છે કે જીવનમાં આવેલા બધા જ સંકટો દૂર થાય છે, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। સૌપ્રથમ આપણે ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી આ ચતુર્થી તિથિના દિવસે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવાનું રહેશે। ભોગમાં લાડુ ધરાય છે, દુર્વા ચડાવાય છે। હવે આપણે જાણી લઈએ કે વિનાયક ચતુર્થીની વ્રતવિધિ શું રહેશે। મિત્રો, વિનાયક ચતુર્થી કે વ્રત ચતુર્થીના દિવસે સવારે ભક્તોએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઘરની સાફ સફાઈ કરીને ત્યારબાદ ગંગાજળનો છંટકાવ કરીને સ્નાન આદિથી પરવરીને આચમન કરીને વ્રતનો સંકલ્પ અવશ્ય કરવો જોઈએ કે વ્રત કેવી રીતે કરવા માંગે છે। એક ટાઈમ ભોજન લેવાનું હોય તો બપોરે જ્યારે ભગવાન શ્રી ગણેશનું પૂજન થઈ જાય ત્યારબાદ પ્રસાદી લઈ શકાય છે, ભોજન કરી શકાય છે અને સાંજે પણ એક ટાઈમ ભોજન લઈ શકાય છે। ઘણા લોકો ઉપવાસ પણ કરે છે। ફળફળાદી લઈને ભગવાન શ્રી ગણેશનું પૂજન કરતી વખતે પીળા વસ્ત્ર ધારણ કરાય તો ઉત્તમ ગણાય છે। ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની મૂર્તિ હોય તો પંચોપચારથી પૂજન કરવું જોઈએ। ફળ, ફૂલ, મોદક અર્પિત કરવા જોઈએ। દુર્વા અને મોદક અર્પિત કરવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે। માટે ભગવાનની આ શુભ તિથિ ગણેશ ચતુર્થીના દિવસે પ્રભુનું આવી રીતે પૂજન કરવું જોઈએ। પૂજન દરમિયાન એ વાતનું ધ્યાન રાખવું, પૂજન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખવું કે દુર્વા ભગવાન ગણેશના મસ્તક પર અર્પિત કરવા જોઈએ। ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પિત કરવાથી પ્રભુ જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે। ભગવાન શ્રી ગણેશનું પૂજન થઈ જાય પછી આરતી ઉતારવી જોઈએ। ત્યારબાદ ભગવાન શ્રી ગણેશને અથર્વશીર્ષનો પાઠ કરવો જોઈએ અથવા ભગવાનનું કોઈ પણ સ્ત્રોત આવડતો હોય તે પણ કરવો જોઈએ અથવા ગણપતિ મંત્રની માળા પણ કરી શકાય છે। ત્યારબાદ બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી જોઈએ અને વ્રતના પારણા કરવા જોઈએ। ગણેશ ચતુર્થીનું વ્રત એ એક દિવસનું જ વ્રત હોય છે। આવી રીતે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવું જોઈએ, અર્ચન કરવું જોઈએ। ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની વિનાયક ચતુર્થીની વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ। તો મિત્રો, આપણે સાંભળ્યું વિનાયક ચતુર્થીનો મહિમા, વ્રત વિધિ। હવે આપણે સાંભળીએ આ વિનાયક ચતુર્થીની વ્રત કથા। બોલો ભગવાન શ્રી ગણેશની જય। મિત્રો, જ્યોતિષ વિદ્યામાં ગણેશજીને કેતુના દેવતા માનવામાં આવે છે। ગણેશજીના શરીરની રચના દેવી પાર્વતીના શરીરમાંથી થઈ છે એ આપણે સૌ જાણીએ છીએ। ભગવાન ગણપતિ સંકટકર્તા અને સંકટહર્તા પણ કહેવાય છે। ગણપતિને બે દાંત છે અને હાથીનું મુખ છે, પરંતુ પરશુરામ સાથે યુદ્ધ વખતે ભગવાન શ્રી ગણપતિનો એક દાંત તૂટી ગયો, જેના હિસાબે ભગવાન શ્રી ગણપતિને કોઈ સારી કન્યા મળતી ન હતી, કારણ કે ભગવાન શ્રી ગણપતિનું મુખ હાથીનું હતું। પહેલું કારણ એ પણ હતું અને બીજું કારણ એ પણ હતું કે તેમનો એક દાંત તૂટી ગયો હતો।
માટે ભગવાન શ્રી ગણપતિ સર્વે દેવી દેવતાઓ પર ખૂબ જ નારાજ અને ઉદાસ રહેતા કે બધાનો વિવાહ થાય છે, મારો જ વિવાહ થતો નથી. આમ ભગવાન ગણપતિ જ્યારે પણ કોઈ દેવી દેવતાના વિવાહમાં જાય ત્યારે ભગવાન ગણપતિ ખૂબ દુઃખી થતા અને મનમાં ઠેસ પણ લાગતી. એમને લાગતું કે હું બધાના વિવાહમાં જઈને મંગળ કરું છું, પણ મારો જ વિવાહ થતો નથી, તો આ અન્ય દેવતાઓનો વિવાહ પણ ના થવો જોઈએ, એમાં હું બાધા નાખીશ. હવે આ બધા દેવી દેવતાઓના વિવાહમાં બાધા આવશે. ભગવાન ગણપતિ આવું વિચારતા હતા. એ વિચારમાં સહાયક બન્યા તેમના વાહન મૂષકદેવ. મૂષક ગણપતિજીના આદેશને પ્રાપ્ત કરીને જ્યારે પણ કોઈ દેવી દેવતાઓનો વિવાહ થાય તો તેઓ મંડપને નષ્ટ કરી દેતા. તેથી વિવાહ કાર્યમાં રૂકાવટ આવી જતી અને આ મૂષક દેવતા બધા દેવી દેવતાઓને પરેશાન કરતા. શિવજીને પણ જઈને બધા દેવી દેવતાઓ પોતાની મનોવ્યથા કહેતા, પરંતુ આ સમસ્યાનો હલ શિવજી પાસે પણ નહોતો. ત્યારે શિવ પાર્વતીએ આ બધા દેવી દેવતાઓને બ્રહ્માજી પાસે મોકલ્યા કે કદાચ બ્રહ્માજી પાસે આ સમસ્યાનું કોઈ નિવારણ હોય. આ સાંભળીને બધા દેવતાઓ બ્રહ્માજી પાસે પહોંચે છે. ત્યારે બ્રહ્માજી યોગમાં લીન હતા. થોડોક સમય પછી દેવતાઓના સમાધાન માટે બ્રહ્માજીના વિચાર મંથનમાંથી બે કન્યાઓ રિદ્ધિ અને સિદ્ધિ પ્રગટ થઈ. બંને કન્યાઓ બ્રાહ્મણની માનસપુત્રી કહેવાય છે. બંને પુત્રીઓને લઈને બ્રહ્માજી ગણેશજી પાસે પહોંચ્યા અને કહ્યું કે હે ગણેશ, આ મારી બંને પુત્રીઓને શિક્ષા પ્રદાન કરો. ત્યારે ભગવાન ગણેશજી આના માટે તૈયાર થઈ ગયા અને જ્યારે કોઈ પણ દેવી દેવતાઓનો વિવાહ થતો ત્યારે ઉંદર ભગવાન પાસે આવીને તેની સૂચના દેતો, પરંતુ રિદ્ધિ સિદ્ધિ તેમનું ધ્યાન અલગ જગ્યાએ ભટકાવી દેતા હતા. અને ભગવાન ગણપતિને જ્યારે ખ્યાલ આવ્યો કે દેવી દેવતાઓનો વિવાહ કોઈ રૂકાવટ વગર જ સંપૂર્ણ થાય છે, ભગવાન ગણપતિ ઘણા ક્રોધિત થયા. ત્યારે અચાનક જ બ્રહ્માજી રિદ્ધિ સિદ્ધિ સાથે પ્રગટ થયા. બ્રહ્માજીએ ગણપતિને કહ્યું કે હે ગણપતિ, મારી આ બંને પુત્રીઓને યોગ્ય વર મળતો નથી, માટે આપ જ આ બંને પુત્રીઓ સાથે વિવાહ કરો. ત્યારે ભગવાન ગણપતિ પ્રસન્ન થયા અને ભગવાન ગણપતિનો ધામે ધૂમેથી વિવાહ થયો. સર્વે દેવી દેવતાઓ પણ પ્રસન્ન થયા. સર્વનું કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થવા લાગ્યા. વિવાહ સંપન્ન થઈ ગયા અને ભગવાન ગણપતિની સૌપ્રથમ સ્થાપના થઈ કે જેથી વિવાહ કુશળ મંગળ રીતે પૂર્ણ થાય અને જીવન મંગલમય રહે. રિદ્ધિ સિદ્ધિ સાથે જીવનમાં નવા પગલાં આરંભ થાય. આવી રીતે ભગવાન ગણપતિનો રિદ્ધિ સિદ્ધિ સાથે વિવાહ સંપન્ન થયો અને આગળ જતાં ભગવાન ગણપતિને બી પુત્ર થયા, શુભ અને લાભ, અને એક કન્યા થઈ, જેમાં સંતોષી તરીકે આપણે પૂજીએ છીએ. આવી રીતે ભગવાન શ્રી ગણપતિનો શુભ સંસાર આરંભ થયો અને આજે પણ કોઈ પણ મંગળ કાર્ય કરતી વખતે ભગવાન ગણપતિની સ્થાપના કરીએ છીએ, કારણ કે ભગવાન ગણપતિ વિઘ્નહર્તા પણ છે અને વિઘ્નકર્તા પણ છે. ભગવાન ગણપતિ પોતાના જીવનમાં આવતા વિઘ્નોને દૂર કરે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ગુણોના સ્વામી અને ગુણોના ભંડાર દેવનું સૌપ્રથમ પૂજન થવા લાગ્યું અને સર્વનું સંકટ મટ્યું. બોલો ભગવાન શ્રી ગણપતિની જય. તો આ હતી વિનાયક ચતુર્થીની વ્રતકથા. હવે આપણે જાણીએ કે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરતી વખતે કયા મંત્રનો જાપ કરાય. તો મિત્રો, આપણે મંત્રનો જાપ કરશું. ઓમ સુમુખાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજકર્ણકાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્નનાશાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ ધૂમકેતુવે નમઃ, ઓમ ગણાધ્યક્ષાય નમઃ, ઓમ ભાલચંદ્રાય નમઃ, ઓમ ગજાનનાય નમઃ. આવી રીતે ભગવાન શ્રી ગણેશના દ્વાદશ નામ મંત્રનો જાપ કરવો જોઈએ. ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે તથા ધન વૃદ્ધિ માટેનો ઉપાય પણ આ વિનાયક ચતુર્થીના દિવસે કરાય છે, તો તે પણ આપણે જાણી લઈએ. ગણેશ ચતુર્થીના દિવસે હળદરની ગાંઠ લઈને તેમાં ચોખા, નારિયેળ, સોપારી અને એક પૈસો હળદરમાં રંગીને લેવો જોઈએ. આ બધું પીળા રૂમાલમાં બાંધીને પૂજા સ્થાનમાં રાખવું જોઈએ. ગણેશ ભગવાનની પૂજા થઈ જાય ત્યારબાદ આ રૂમાલ કે જે આ પોટડી વાળેલી છે તેને તિજોરીમાં રાખી દેવી જોઈએ. આમ કરવાથી ધન વૃદ્ધિ અવશ્ય થાય છે અને ધનમાં બરકત રહે છે.
તો મિત્રો આજે આપણે સાંભળ્યું ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી વિનાયક ચતુર્થીની વ્રત કથા, મહિમા તથા વ્રતવિધિ। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો આભાર। સૌને મારા જય શ્રી કૃષ્ણ।